રાઈટ, એ આપણે સેટ કરવાનું ટ્રાય કર્યું. દેટ મીન્સ કે આપણો જે ચેપ્ટર નંબર 5 નો પહેલો પાર્ટ હતો એનો લાસ્ટ ક્વેશ્ચન. તો જોઈએ ડિટરમાઇનિંગ બજેટ. રાઈટ, તો બેઝિક પર્પઝ શું છે ડિટરમાઇનિંગ બજેટનું, કે આપણે જે આગળની બે પ્રોસેસીસ જોઈ, રાઈટ, કે એક્સપેન્સીસ કેટલા થાય છે, એ પ્રોસેસીસના જેટલા બી આઉટપુટ હતા, રાઈટ, ધારો કે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ, ડિટરમાઇનિંગ કોસ્ટ, રાઈટ, એ બંને પ્રોસેસના જે આઉટપુટ આપણને મળ્યા છે એ આઉટપુટને આપણે શું કરીએ છીએ, યુઝ કરીએ છીએ શેમાં, ડિટરમાઇનિંગ બજેટ માટે. એટલે જો એના ઇનપુટની પહેલી જ લાઈન જો, આઉટપુટ ફ્રોમ ધ અધર પ્લાનિંગ પ્રોસેસીસ, કે જેટલી બી પ્લાનિંગ પ્રોસેસીસ આપણે અત્યાર સુધી વાત કરેલી છે, રાઈટ, એ દરેક પ્લાનિંગ પ્રોસેસીસના જે બી કંઈ આપણને આઉટપુટ આઈડેન્ટિફાય થયા છે એ દરેક આઉટપુટને આપણે એઝ અ ઇનપુટ તરીકે ડિટરમાઇનિંગ બજેટની અંદર યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ કયા કયા હશે, તો એક છે ક્રિએટ WBS વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. ઓકે, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની મને જરૂર કેમ પડે, એ તમે આગળ એક જે ટૂલ્સ એન્ડ ટેકનિક છે, રાઈટ, એગ્રીગેશન કરીને, રાઈટ, એની અંદર તમને વધારે ખબર પડશે કેમ આપણે WBSને એઝ અ ઇનપુટ તરીકે યુઝ કરીએ. હું ખાલી તમને અહીંયા હાઇલાઇટ આપું કે એગ્રીગેશનનો બજેટ સેટ કરવામાં યુઝ કેમ થાય. તો જ્યારે આપણે બજેટ સેટ કરતા હોઈએ છીએ, આપણે પ્રીવિયસ સેશનની અંદર જોયું હતું કે આપણે પેકેજ લેવલના જેટલી બી પ્રોસેસીસ છે અથવા એક્ટિવિટીઝ છે, એ પેકેજ લેવલની એક્ટિવિટીઝનું ઇન્ડિવિજ્યુઅલ કોસ્ટનું એસ્ટિમેશન કાઢીએ કે ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે કેટલો કોસ્ટ થાય છે. પછી આપણે શું કરીએ કે ધીમે ધીમે આના ઉપરના લેવલના જેટલા બી એક્ટિવિટીઝ છે એનું આપણે એસ્ટિમેશન પ્રોવાઈડ કરતા હોઈએ, અને પછી આપણે એનું રાઉન્ડ અપ કરીએ, એટલે કે ટોટલ કરીએ, તો આપણને ફાઇનલ આપણું બજેટ આઈડેન્ટિફાય થાય છે. તો એટલા માટે આપણે સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇનપુટ કયું રહેશે, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. રાઈટ, કે આપણને આઈડેન્ટિફિકેશન આવશે કે આપણા પ્રોજેક્ટની અંદર કેટલા લેવલ્સ છે, એ લેવલ્સની અંદર ઇન્ડિવિજ્યુઅલ કેટલી એક્ટિવિટીનું એક્ઝિક્યુશન થાય છે, પેકેજ લેવલની અંદર કેટલી એક્ટિવિટી છે, એઝ વેલ એઝ એ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા પાછળ કેટલા એક્સપેન્સીસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. રાઈટ, તો પહેલું ઇનપુટ, રાઈટ, જે છે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. સેકન્ડ જો તમે જુઓ તો જે છે ડેવલપ શેડ્યુલ. રાઈટ, હવે ડેવલપ શેડ્યુલનું એઝ અ ઇનપુટ તરીકે આપણે કેમ યુઝ કરીએ અથવા શું એનું કઈ ઇન્ફોર્મેશન આપણે એમાંથી કલેક્ટ કરીએ, તો અહીંયાથી આપણને ઇન્ફોર્મેશન શું મળશે ડેવલપ શેડ્યુલમાંથી, એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટેનો ટાઈમ ડ્યુરેશન. આપણને જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે ડેવલપ શેડ્યુલમાંથી આપણે કલેક્ટ કરશું એ શું હશે કે જે ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી, જેટલી એક્ટિવિટીઝ છે એને એક્ઝિક્યુટ કરવા માટે જેટલો ટાઈમ પીરિયડની જરૂર છે, ડ્યુરેશન, રાઈટ, એ ડ્યુરેશનની ઇન્ફોર્મેશન આપણે અહીંયાથી આઈડેન્ટિફાય કરશું. નેક્સ્ટ જુઓ એસ્ટિમેટ કોસ્ટ પ્રોસેસીસ. રાઈટ, એસ્ટિમેટ કોસ્ટ પ્રોસેસીસ શું છે, આપણે આગળના લાસ્ટ લેક્ચરની અંદર જે છેલ્લો ટોપિક હતો એ આ હતો એસ્ટિમેટિંગ કોસ્ટ. તો કેટલી પ્રોસેસીસ આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ અથવા કઈ કઈ પ્રોસેસીસ આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ શેના માટે, કોસ્ટનું એસ્ટિમેશન પ્રોવાઈડ કરવા માટે. તો એનું જે આઉટપુટ છે આપણે જોયું હતું, રાઈટ, કે ઘણા બધા એલિમેન્ટ હતા, રાઈટ, થ્રેશોલ્ડ વેલ્યુ હતી, રાઈટ, રાઉન્ડ અબાઉટ વેલ્યુ હતી, રાઈટ, એ બધા જે એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સ આપણે અહીંયા બજેટને સેટ કરવા માટે યુઝ કરશું. તો બેઝિકલી આ ત્રણ ઇનપુટ જે આપણે અત્યારે જોયા, WBS, ડેવલપ શેડ્યુલ અને એસ્ટિમેટ કોસ્ટ, આ ત્રણ કન્ટેન્ટ આપણે આગળ એઝ અ આઉટપુટ તરીકે આઈડેન્ટિફાય કર્યું હતું કે આગળની જેટલી પ્રોસેસીસ હતી એના આઉટપુટ હતા, રાઈટ, અને એ આઉટપુટને આપણે અહીંયા યુઝ કર્યા છે બજેટને ડિફાઇન કરવા અથવા તો બજેટને સેટ કરવા માટે. જુઓ, જેમ આપણે WBSની વાત કરી, રાઈટ, કે વર્ક બ્રેકડાઉનનું બેઝિક પર્પઝ શું છે, પેકેજ લેવલની કન્ટેન્ટને કંટ્રોલ કરશું અથવા એનું એકાઉન્ટિંગ કરશું. રાઈટ, સ્કોપ બેઝલાઇન, રાઈટ, સ્કોપ બેઝલાઇનનો પર્પઝ શું રહેશે કે આપણને આઈડેન્ટિફિકેશન આવશે કે આપણે કેટલે સુધી, રાઈટ, અથવા તો આપણું આઉટપુટ કેટલું રહેશે અથવા અમારું ફાઇનલ આઉટપુટ કયું રહેશે, રાઈટ, એની એક બેઝલાઇન સેટ થશે, એનું એક સ્ટેટમેન્ટ સેટ થશે, રાઈટ, એટલા માટે આપણે એનો બી યુઝ કરતા હોઈએ છીએ. રાઈટ, એક્ટિવિટી કોસ્ટ એસ્ટિમેશન, આપણે હમણાં જેમ વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટેનું કેટલો કોસ્ટ થાય છે એનું એસ્ટિમેશન પ્રોવાઈડ કરવા માટે બી આપણે એક્ટિવિટી કોસ્ટ એસ્ટિમેશનનો યુઝ કરીએ છીએ. રાઈટ, નેક્સ્ટ બેઝિસ ઓફ એસ્ટિમેશન. બેઝિસ એસ્ટિમેશન શું છે ઓવરઓલ, આ બંનેમાં જો આપણે ડિફરન્સ સમજીએ કે એક્ટિવિટી કોસ્ટ એસ્ટિમેશન અને બેઝિસ ઓફ એસ્ટિમેશન, એની અંદર જો મારે ડિફરન્સ આઈડેન્ટિફાય કરવો હોય તો એક્ટિવિટી કોસ્ટ એસ્ટિમેશન શું કહેશે કે ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ માટે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે આપણને કેટલા એક્સપેન્સ થાય છે, અને બેઝિસ ઓફ એસ્ટિમેશન શું કહે છે, આપણે ઇન્ડિવિજ્યુઅલ બધી પ્રોસેસનું એસ્ટિમેશન કાઢી દીધું
પછી રાઉન્ડ અપ કર્યું, ટોટલ કર્યું, રાઈટ. એનું બેઝિક આપણને ફાઇનલ જેને કહીએ કે ફાઇનલ એસ્ટિમેશન આપણને કયું મળે છે, રાઈટ, એને આપણે એઝ અ બેઝિસ ઓફ એસ્ટિમેશન કહીશું, જે ઓવરઓલ આઉટપુટ રહેશે આપણા કોસ્ટ એસ્ટિમેશનનું. નેક્સ્ટ ઇનપુટ અથવા તો કન્ટેન્ટ જે યુઝફુલ રહેશે એ છે રિસોર્સ કેલેન્ડર. રિસોર્સ કેલેન્ડર આપણે આગળ જોયેલું છે કે એની અંદર કન્ટેન્ટ શું હોય છે. રિસોર્સ કેલેન્ડરની અંદર કન્ટેન્ટ શું હોય કે કેટલા ટાઈમ પીરિયડ માટે અથવા કયા સ્લોટની અંદર પર્ટિક્યુલર રિસોર્સ, પર્ટિક્યુલર ઇન અ સેન્સ કે જે રિસોર્સ આપણા પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ, એ પર્ટિક્યુલર રિસોર્સ કેટલા ટાઈમ પીરિયડ માટે અવેલેબલ છે, એની અવેબિલિટી ચેક કરવા માટે આપણે રિસોર્સ કેલેન્ડરનું યુઝ કરીએ છીએ. તો એનાથી આપણને કોસ્ટ માટેનું એસ્ટિમેશન શું આઈડેન્ટિફાય થશે. ધારો કે માની કે આપણને જે ટાઈમે રિસોર્સની જરૂર હોય એ ટાઈમે રિસોર્સ અવેલેબલ ના હોય, રાઈટ, તો આપણે શું કરીએ છીએ, વેઇટિંગ કરીએ છીએ, કેમ કે રિસોર્સ વગર આપણી પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે નહીં, રાઈટ. તો એ વેઇટિંગ થાય એના કારણે શું થશે, આપણા શિડ્યુલની અંદર મિસમેચ થશે. શિડ્યુલની અંદર મિસમેચ ઇન અ સેન્સ કે ક્યાં તો ટાઈમ વધારે પડતો આપણે ઇક્લિપ્સ કરશું, તો એ વધારે જે ટાઈમ આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ એના પાછળ બી કોસ્ટ થશે, રાઈટ. તો એટલા માટે રિસોર્સ કેલેન્ડર અહીંયા એઝ એ ઇનપુટ તરીકે આપણે યુઝ કરીએ છીએ. રિસ્ક રજિસ્ટર મેં કાલે ડિટેલમાં તમને સમજાયેલું કે રિસ્ક રજિસ્ટર છે શું, કે પ્રોબેબિલિટી ઓફ અકરન્સ ઓફ પ્રોબ્લેમ, રાઈટ, કે પ્રોબ્લેમ અકર થવા પાછળની પ્રોબેબિલિટી, કે પ્રોબેબલી આટલી પ્રોબ્લેમ્સ અથવા આટલી ઇસ્યુઝ અકર થઈ શકે છે, એને આપણે બેઝિકલી એ કન્ટેન્ટ આપણા રિસ્ક રજિસ્ટરની અંદર સ્ટોર હોય છે, રાઈટ. તો એને બી આપણે અહીંયા એઝ અ ઇનપુટ તરીકે યુઝ કરીએ છીએ, રાઈટ. તો આ વાત હતી ડિટરમાઇનિંગ બજેટના ઇનપુટ્સની, કે આપણે કેટલી ઇન્ફોર્મેશન અથવા કેટલી કન્ટેન્ટ આપણે યુઝ કરીએ છીએ જ્યારે બજેટને સેટ કરતા હોઈએ. ઇન્ફોર્મેશનનો યુઝ જોઈ લીધું. હવે આપણે મૂવ ઓન કરીએ આગળ, જે છે ટૂલ્સ એન્ડ ટેકનિક્સ, રાઈટ, કે કેટલી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ યુઝ થાય છે જ્યારે આપણે બજેટને ડિટર્મિનેશન કરીએ અથવા તો બજેટને આપણે સેટ કરવાનો ટ્રાય કરતા હોઈએ ત્યારે. તો બેઝિકલી 5 ટૂલ્સ એન્ડ ટેકનિક્સનો યુઝ થાય છે. 5માંથી મોસ્ટ ઓફ ધેમ ઘણી બધી એવી છે જે આપણે ઓલરેડી જોઈ લીધી છે, જેવી કે રિઝર્વ એનાલિસિસ આપણે પહેલાં બી જોયેલી હતી અને કાલે બી રિઝર્વ એનાલિસિસની વાત કરી હતી, રાઈટ. એક્સપર્ટ જજમેન્ટ લગભગ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસ જ્યારથી આપણે આ સેશન ચાલુ કર્યું છે ત્યારનું એવરી ડે એક્સપર્ટ જજમેન્ટ વિશે આપણે વાત કરેલી છે. હિસ્ટોરિકલ રિલેશનશિપ, રાઈટ, આની બી કન્ટેન્ટ આપણે ઘણી બધી વખત વાત કરેલી છે કે હિસ્ટોરિકલ રિલેશનશિપ એટલે શું, રાઈટ. એક નવી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ છે જે છે કોસ્ટ એગ્રીગેશન. નામ અલગ છે, રાઈટ, કે કોસ્ટ એગ્રીગેશન નામ તમારા માટે નવું છે, પણ જો આપણે એની કન્ટેન્ટ જોઈએ, રાઈટ, તો એ કન્ટેન્ટ આપણે ઓલરેડી સમજેલા છીએ. જો કન્ટેન્ટ સમજો, કોસ્ટ એગ્રીગેશન ઇઝ અ પ્રોસેસ ફોર ટેલિંગ ધ શેડ્યુલ એક્ટિવિટી કોસ્ટ એસ્ટિમેટ એટ ધ વર્ક પેકેજ લેવલ. કહેવા શું માંગે કે વર્ક પેકેજ લેવલની જેટલી એક્ટિવિટીઝ છે, રાઈટ, અથવા વર્ક પેકેજ લેવલની અંદર જેટલી ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીઝ અવેલેબલ છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીનું સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ, કોસ્ટનું એસ્ટિમેશન કરીએ છીએ. આટલી લાઈન ખબર પડે કોસ્ટ એગ્રીગેશનની અંદર. પહેલાં કામ શું કરીએ છીએ કે જેટલા બી પેકેજ લેવલના એક્ટિવિટીઝ છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીના કોસ્ટનું આપણે એસ્ટિમેશન કરીએ છીએ. પછી શું કરીએ છીએ, એન્ડ ધેન ટોટલિંગ ધ વર્ક પેકેજ લેવલ ટુ હાયર લેવલ ઓફ WBS. પછી શું કરીએ છીએ કે વર્ક પેકેજ લેવલની જેટલી એક્ટિવિટીનું એસ્ટિમેશન કરી દીધું એનું ટોટલ કરી દઈએ, રાઈટ. ટોટલ કર્યા પછી આપણે શું કરીએ, એના હાયર લેવલ કે એના ઉપરના લેવલ પર WBS સ્ટ્રક્ચરના ઉપરના લેવલ પર આપણે એસ્ટિમેશન કરવા જઈએ. એવી રીતે આગળ જઈને ટોપ લેવલ પર જ્યારે આપણે પહોંચીએ પછી શું કરીએ, બધાનું સમ કરીએ, રાઈટ, કે વર્ક પેકેજ લેવલનું ટોટલ કેટલું હતું, એના ઉપરના લેવલનું એટલે કે સેકન્ડ લેવલનું ટોટલ શું હતું અને ફર્સ્ટ લેવલનું ટોટલ શું હતું. એ ત્રણેય ટોટલ આપણે એક વખત આઈડેન્ટિફાઈ કરીએ પછી એ ત્રણેયનું સમ કરીએ તો આપણને ફાઇનલ આપણું બજેટ ઇઝીલી આઈડેન્ટિફાય થાય છે. તો અને આ ટેકનિકને શું કહેવાય છે, કોસ્ટ એગ્રીગેશન. ફરીથી એક વખત કોસ્ટ એગ્રીગેશનની અંદર કામ શું થાય, જેટલા બી વર્ક પેકેજ લેવલની એક્ટિવિટીઝ છે એ દરેક વર્ક પેકેજ લેવલની એક્ટિવિટીને ઇન્ડિવિજ્યુઅલ એના કોસ્ટનું એસ્ટિમેશન કાઢીએ. કોસ્ટના એસ્ટિમેશન કાઢ્યા પછી એ દરેક વર્ક પેકેજ લેવલની એક્ટિવિટીના કોસ્ટનું ટોટલ કરીએ છીએ. ટોટલ કરી દીધા પછી આપણે શું કરીએ છીએ, હાયર લેવલ, રાઈટ, વર્ક પેકેજ લેવલના ઉપરના લેવલના જેટલી બી એક્ટિવિટીઝ છે એનું ઇન્ડિવિજ્યુઅલ એસ્ટિમેશન કરીએ, એનું ટોટલ કરીએ. એ કમ્પ્લીટ થઈ ગયા પછી એના ઉપરના લેવલ પર જઈએ,
રાઈટ. આવી રીતે જેટલા લેવલ અથવા જેટલા પાર્ટીશન પડતા હોય એ દરેક ઇન્ડિવિજ્યુઅલ પાર્ટીશનનું ઇન્ડિવિજ્યુઅલ આપણે કોસ્ટ એસ્ટિમેશનનું ટોટલ કરીએ છીએ અને પછી છેલ્લે શું કરીએ, બધા લેવલનું સમ કરી દઈએ એટલે આપણને એક ફાઇનલ આપણું બજેટ ઇઝીલી આઈડેન્ટિફાય થઈ જાય છે, રાઈટ. તો આ પહેલી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હતી જે છે કોસ્ટ એગ્રીગેશન. રિઝર્વ એનાલિસિસ આપણને ખબર છે, રાઈટ, કે રિઝર્વ એનાલિસિસ કામ કઈ રીતે કરે છે. જો અહીંયા બી લખેલું છે વર્ક્સ ધ સેમ ફોર ધ ડિટરમાઇનિંગ બજેટ પ્રોસેસ, કે જેમ આપણે આગળ જોયેલું છે રિઝર્વ એનાલિસિસ, સેમ એ જ રીતે અહીંયા ડિટરમાઇનિંગ બજેટ પ્રોસેસની અંદર બી રિઝર્વ એનાલિસિસ કામ કરે. કઈ રીતે? કે એનું કામ શું છે કે જે ફંડ આપણને આવેલા છે, રાઈટ, એ ફંડમાંથી અથવા તો આપણું જેટલું શું કહેવાય, જેટલું આપણા પાસે ફંડ અવેલેબલ છે એમાંથી આપણે કેટલું ફંડ રિઝર્વમાં રાખવું, રાઈટ, બજેટની અંદર કેટલું એડ કરવું, બજેટને કેટલું ફંડ પ્રોવાઈડ કરવું, એઝ વેલ એઝ આપણે રિઝર્વની અંદર કેટલું ફંડ રાખીએ છીએ, રાઈટ, એના એનાલિસિસ માટે આપણે રિઝર્વ એનાલિસિસ યુઝ કરીએ. ફોર એક્ઝામ્પલ, હવે આ રિઝર્વની અંદર ફંડ રાખવાની રિક્વાયરમેન્ટ કેમ પડે? તો જે આપણે રિસ્ક રજિસ્ટર ઇનપુટની વાત કરી હતી, રિસ્ક રજિસ્ટરના ઇનપુટની અંદર જેટલી બી ઇન્ફોર્મેશન છે એમાંથી ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોબ્લેમ અકર થઈ જાય તો એ પ્રોબ્લેમને હેન્ડલ કરવા માટે આપણા પાસે ફંડ હોવું રિક્વાયર્ડ છે, રાઈટ. તો એ વખતે આપણે આ રિઝર્વ જે ફંડ રાખીએ છીએ એ રિઝર્વ ફંડિંગનો આપણે યુઝ કરી શકીએ છીએ, રાઈટ. તો રિઝર્વ એનાલિસિસ, હિસ્ટોરિકલ રિલેશનશિપ, રાઈટ. તો હિસ્ટોરિકલ રિલેશનશિપની અંદર શું છે જુઓ કે એની અંદર યુઝ શું થાય છે, એનાલોગ એસ્ટિમેશન એઝ વેલ એઝ પેરામેટ્રિક એસ્ટિમેશન, રાઈટ. હિસ્ટોરિકલ રિલેશનશિપની અંદર બે ટાઈપના એસ્ટિમેશન યુઝ થાય. ક્યાં તો શું કરીએ આપણે, એનાલોગ એસ્ટિમેશનનો યુઝ કરીએ અથવા પેરામેટ્રિક એસ્ટિમેશનનો યુઝ કરીએ. આપણને ખબર છે એનાલોગ એસ્ટિમેશન એટલે શું. એનાલોગ એસ્ટિમેશન એટલે કે પ્રીવિયસલી આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર સેમ સ્કોપ, સેમ ટાઈમ અને સેમ ક્વોલિટી વાળો પ્રોજેક્ટ જો પ્રીવિયસલી આપણે ડેવલપ કરેલો હોય તો એનો એ પ્રોજેક્ટનું જે એસ્ટિમેશન હોય અથવા તો જે બજેટ હોય એ બજેટને આપણે શું કરીએ છીએ, આપણા કરંટ પ્રોજેક્ટની અંદર યુઝ કરીએ છીએ. એને એનાલોગ એસ્ટિમેશન તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે. ફરીથી એનાલોગ એસ્ટિમેશન કઈ રીતે કામ કરે કે આપણે પ્રીવિયસલી આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર સેમ સ્કોપ, સેમ ક્વોલિટી અને સેમ ટાઈમનો જો સિમિલર કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ આપણે ઓલરેડી ડેવલપ કરેલો હોય, રાઈટ, તો એ પ્રોજેક્ટનું જે બજેટ આપણે ડિટરમાઇન કરેલું હોય એ સિમિલર બજેટ આપણે આપણા કરંટ પ્રોજેક્ટની અંદર યુઝ કરીએ છીએ, જેને એનાલોગ એસ્ટિમેશન તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે. સેકન્ડ છે પેરામેટ્રિક એસ્ટિમેશન. કાલે બી જોયું હતું. પેરામેટ્રિક એસ્ટિમેશન એટલે શું એ કઈ રીતે કામ કરે છે, તો નંબર ઓફ એક્ટિવિટી, રાઈટ, નંબર ઓફ એક્ટિવિટી એનું મલ્ટિપ્લિકેશન કરે, રાઈટ, શેના સાથે, કે રેટ પર યુનિટ્સ, રાઈટ. નંબર ઓફ એક્ટિવિટી એનું મલ્ટિપ્લિકેશન કરે શેના સાથે, રેટ પર યુનિટ, કે પર યુનિટ જે રેટ હોય એ રેટનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે છે જેટલા યુનિટ અથવા તો જેટલી નંબર ઓફ રિસોર્સિસ તમે યુઝ કરો છો. તો એ જે કેલ્ક્યુલેશન કર્યા પછી આપણને જે ફાઇનલ રિઝલ્ટ મળે એને આપણે શું કરીએ છીએ, પેરામેટ્રિક એસ્ટિમેશન, રાઈટ. તો આ બંને ટેકનિક અથવા બંનેમાંથી કોઈ એક ટેકનિક શેના માટે યુઝ થાય છે, હિસ્ટોરિકલ રિલેશનશિપ માટે, રાઈટ. તો એક ત્રીજી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હતી જેની અંદર આપણે બેઝિકલી યુઝ શું કરીએ છીએ, એનાલોગ અથવા પેરામેટ્રિક એસ્ટિમેશન. નેક્સ્ટ મૂવ ઓન થઈએ આગળ, ફંડિંગ લિમિટ રિકોન્સોલ્યુશન. ઓકે, ફંડિંગ લિમિટ રિકોન્સોલ્યુશન એટલે શું, રાઈટ. ઓકે, મેં જેમ પહેલાં કીધું કે આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે કોઈ જો પ્રોજેક્ટ ડેવલપ કરતા હોય તો એના માટે આપણે ફંડ એકઠું કરવું પડે. ધારો કે તમે લોકો કોઈ બી પ્રોજેક્ટ અથવા કોઈ બી એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હો, રાઈટ. તો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ ક્યારે થાય, ઓન ધ બેઝિસ ઓફ ફંડ, રાઈટ, કે જે રીતનું તમારા પાસે ફંડ અવેલેબલ હોય એ ફંડને ધ્યાનમાં રાખીને તમે ઇવેન્ટનું ઓર્ગેનાઇઝેશન કરી શકો. તમારા પાસે લો ઓફ ફંડ અવેલેબલ હોય તો તમે નાના પાયા પર ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકો. તમારા પાસે વધારે પડતું ફંડ અવેલેબલ હોય તો તમે શું કરો, મોટું ઇવેન્ટ અથવા તો વધારે સારું ઇવેન્ટ તમે ઓર્ગેનાઇઝ કરી શકો. તો અહીંયા ફંડનો બેઝિક પર્પઝ શું છે કે જ્યારે આપણે બજેટ સેટ કરવા બેસીએ, રાઈટ, અથવા તો બજેટનું એસ્ટિમેશન આપણે કાઢવા બેસીએ ત્યારે આપણે શું કરીએ છીએ, જે આપણા પાસે ફંડ અવેલેબલ હોય, રાઈટ, એ ફંડને ધ્યાનમાં રાખીને આપણે બજેટને એસ્ટિમેટ કરીએ. કેમ કે આપણે સૌથી પહેલાં પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે એક્સપેન્સીસ કરવા પડશે, કોસ્ટ દરેક એક્ટિવિટીના ડિફાઇન કરવા પડશે. તો એ ટાઈમે આપણા પાસે જો ફંડ અવેલેબલ નહીં હોય, રાઈટ,
તો આપણે એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ પર અથવા એક્ટિવિટી પર આપણે એક્સપેન્સીસ કરી શકશું નહીં. તો ફંડ લિમિટ રિકોન્સિલિએશન શું કહે છે કે તમારા પાસે જેટલું ફંડ હોય એની એક તમે લિમિટ સેટ કરો કે ફોર એક્ઝામ્પલ મારા પાસે ફંડ છે તો એ ફંડમાંથી હું 80% ફંડનો યુઝ પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે કરીશ. આખું ફંડ યુઝ નહીં કરું, રાઈટ? કેમ કે જો કદાચ ફ્યુચરની અંદર અથવા તો પ્રોજેક્ટના ડેવલપમેન્ટની અંદર કંઈક પ્રોબ્લેમ આવે, મેન્ટેનન્સ આવે અથવા કોઈ અલગ ઇસ્યુ જનરેટ થાય તો મારા પાસે 20% ફંડ ઓલરેડી અવેલેબલ હશે. શાના માટે? કે એ ફંડનો યુઝ કરીને હું મારું બજેટને એડજસ્ટ કરી શકીશ, રાઈટ? તો બેઝિકલી ફંડિંગ લિમિટ રિકોન્સિલિએશનનો બેઝિક પર્પઝ શું છે કે મારા પાસે જે ફંડ અવેલેબલ છે એનું એનાલિસિસ કરીશ. એ ફંડના એનાલિસિસ પછી એમાંથી કેટલા % ઓફ ફંડને હું મારા પ્રોજેક્ટના ડેવલપમેન્ટ પાછળ યુઝ કરીશ અને કેટલા % ઓફ ફંડને હું સ્પેરમાં રાખીશ કે જો કોઈ ઇસ્યુ અથવા પ્રોબ્લેમ્સ રેઝ થાય ફ્યુચરની અંદર પ્રોજેક્ટ ડેવલપમેન્ટની અંદર, રાઈટ? તો એ સમયે હું એ ફંડનો ઇઝીલી યુઝ કરી શકું, રાઈટ? તો આવી રીતે આ 4 બેઝિક ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હતી. શેના માટેની? જ્યારે બી આપણે બજેટ સેટ કરીએ અથવા ફાઇનલાઇઝ કરીએ ત્યારે આ 4 ટેકનિક નો યુઝ કરશો તો ધ્યાનમાં રાખીશું બજેટને સેટ કરતી વખતે, રાઈટ? અને છેલ્લે આપણે ડિટરમાઇનિંગ બજેટ પ્રોસેસ આઉટપુટ, કે એના આઉટપુટ શું છે? તો આઉટપુટ શું છે? કોસ્ટ બેઝલાઇન. ચલો, કોસ્ટ બેઝલાઇન એટલે શું? ફાઇનલ બજેટ. હું એને એવું કહી શકું, કોસ્ટ બેઝલાઇનને ઇઝ ઇક્વલ ટુ હું કહી શકું ફાઇનલ બજેટ. ઇન અ સેન્સ વોટ? કે કોસ્ટ બેઝલાઇન શું કહે છે કે આટલા કોસ્ટની ઉપર મારા ઓર્ગેનાઇઝેશનની અંદર એક્સપેન્સીસ થવા જોઈએ નહીં. એક લિમિટ પ્રોવાઈડ કરે, રાઈટ? કે આ તમારા લિમિટ છે, તમારા પ્રોજેક્ટની આ લિમિટ છે, એ લિમિટથી વધારે તમારે કોસ્ટ અથવા એક્સપેન્સીસ તમે કરી શકશો નહીં. જો તમે કરશો, કરવા પડે કદાચ, રાઈટ? પ્રોબ્લેમ આવે તો તમારા ઓર્ગેનાઇઝેશનને પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર એટલો લોસ થશે, રાઈટ? તો બેઝિકલી કોસ્ટ બેઝલાઇન તમને એક લિમિટ પ્રોવાઈડ કરે કે આ લિમિટથી વધારે તમે એક્સપેન્સીસ પ્રોવાઈડ કરી શકતા નથી. નેક્સ્ટ, પ્રોજેક્ટ ફંડિંગ રિક્વાયરમેન્ટ, રાઈટ? જે આપણે હમણાં લાસ્ટમાં એક ટૂલ્સ ટેકનિક્સની વાત કરી, ફંડિંગ લિમિટ રિકોન્સિલિએશન. બસ તો એનું જ આ આઉટપુટ છે, રાઈટ? કે પ્રોજેક્ટ ફંડિંગ રિક્વાયરમેન્ટ, કે પર્ટિક્યુલર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે કેટલા ફંડની રિક્વાયરમેન્ટ છે, રાઈટ? અને કેટલું ફંડ આપણે સ્પેરમાં રાખીએ છીએ એની ટોટલ ઇન્ફોર્મેશન અથવા ટોટલ ડિટેલ આ આઉટપુટની અંદર પ્રોવાઈડ કરેલી હોય. પ્રોજેક્ટ ફંડિંગ રિક્વાયરમેન્ટની અંદર ઇન્ફોર્મેશન શું અવેલેબલ હશે કે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે આપણે કેટલું ફંડ યુઝ કર્યું છે, એઝ વેલ એઝ કેટલું ફંડ ઓલરેડી આપણા પાસે સ્પેરમાં અવેલેબલ છે, રાઈટ? કે જો કોઈ ડિઝાસ્ટર આવે તો એ ડિઝાસ્ટરની રિકવરી માટે, રાઈટ, આપણે એ ફંડનો યુઝ ઇઝીલી કરી શકીએ. નેક્સ્ટ છે પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન અપડેટ. ઓકે, જો કદાચ મેં તમને પહેલાં ના કીધું હોય, રાઈટ, તો અત્યારે કહી દઉં. જેમ ટૂલ્સ એન્ડ ટેકનિક્સની અંદર એક્સપર્ટ જજમેન્ટ છે, ઇનપુટ્સની અંદર ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેટ્સ અને એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર છે. આ 3 વસ્તુ કોમન છે ઇનપુટ અને ટૂલ્સ એન્ડ ટેકનિક્સની અંદર, કે મોસ્ટલી દરેક પ્રોસેસની અંદર આ ઇનપુટ્સ અને આ ટૂલ્સ એન્ડ ટેકનિક્સનો યુઝ થશે. એવી જ રીતે આઉટપુટમાં બી આ એક આઉટપુટ કોમન છે, પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન અપડેટ્સ. ઓકે, હું તમને આને સિમ્પલી તમને સમજાવું પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન અપડેટ શું કહે છે, રાઈટ? આપણે જે વાત કરી રિસ્ક રજિસ્ટરની, રિસ્ક રજિસ્ટરની અંદર શું છે? પ્રોબેબિલિટી ઓફ અકરન્સ ઓફ પ્રોબ્લેમ, રાઈટ? કે પ્રોબ્લેમ અકર થવાના ચાન્સીસ, રાઈટ? જો એ પ્રોબ્લેમ અકર થશે, રાઈટ, તો આપણે શું કરવું પડશે? પ્રોજેક્ટના ડેવલપમેન્ટ વખતે એ પ્રોબ્લેમ અકર થાય તો આપણે એનું સોલ્યુશન જનરેટ કરવું પડશે. એ સોલ્યુશન જનરેટ કરીએ આપણે, એ વસ્તુ પ્રોજેક્ટના ડેવલપમેન્ટના ડોક્યુમેન્ટેશનની અંદર એડ થયેલું હશે નહીં. એઝ વેલ એઝ જ્યારે આપણે સોલ્યુશન એક્ઝિક્યુટ કરતા હોઈએ, રાઈટ, એ સમયે કોઈ બીજી ફંક્શનાલિટી અથવા તો સિમિલર કાઇન્ડ ઓફ કોઈ બીજી ફંક્શનાલિટીની અંદર બી એનો થોડો ઘણો ઇમ્પેક્ટ થતો હોય તો આપણે એ ફંક્શનાલિટીની અંદર બી ચેન્જીસ કરવા પડે, અમુક ફીચર્સની અંદર બી ચેન્જીસ કરવા પડે. શેના માટે? પર્ટિક્યુલર પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. તો એવી કન્ડિશન, આ બધી જે વસ્તુ મેં ડિસ્કસ કરી, આ કન્ટેન્ટ આપણા ડોક્યુમેન્ટેશનની અંદર મેન્શન હશે નહીં. આપણે શું કરવું પડે? એક વખત એ પ્રોબ્લેમનું સોલ્યુશન જનરેટ થઈ જાય પછી આપણા જે લીગલ ડોક્યુમેન્ટ્સ છે એ લીગલ ડોક્યુમેન્ટ્સની અંદર એ અપડેટ અથવા તો એ જે આપણે કન્ટેન્ટ સોલ્યુશન આપણે પ્રોવાઈડ કર્યું એ સોલ્યુશન પ્રોવાઈડ કર્યા પછીની અપડેટ આખી અને સેવ કરવી પડે આપણા પ્રોજેક્ટના ડોક્યુમેન્ટેશનની અંદર. તો આ બેઝિક આઉટપુટ શું છે, રાઈટ? કે ડિટરમાઇનિંગ બજેટ કરતી વખતે અથવા બજેટની પ્રોસેસને એક્ઝિક્યુટ કરતી વખતે આપણા લીગલ ડોક્યુમેન્ટની અંદર જે બી કંઈ ચેન્જીસ આવ્યા, રાઈટ, અથવા તો આપણે નવા ચેન્જીસ કરીને અપડેટ કર્યા,
રાઈટ. એ કન્ટેન્ટને આપણે પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશનની અંદર અપડેટ કરીએ છીએ, રાઈટ. તો અપડેટ કર્યા પછીનું ફાઇનલ જે ડોક્યુમેન્ટ હશે પ્રોજેક્ટ ડોક્યુમેન્ટ એ તમને અહીંયા તમારા એઝ આઉટપુટ તરીકે સેવ થશે, રાઈટ. કે જે બી જે ચેન્જીસ કર્યા આ પ્રોસેસના એક્ઝિક્યુશન વખતે એ બધા ચેન્જીસની ઇન્ફોર્મેશન આપણે અહીંયા સેવ અથવા તો સ્ટોર કરવાની રિક્વાયરમેન્ટ પડે, રાઈટ. તો ડિટરમાઇનિંગ બજેટ, રાઈટ, એની ટૂલ્સ એન્ડ ટેકનિક્સ, કોસ્ટ એગ્રીગેશન, રિઝર્વ એનાલિસિસ, એક્સપર્ટ જજમેન્ટ, હિસ્ટોરિકલ રિલેશનશિપ અને ફંડિંગ લિમિટ રિકોન્સલેશન. આમાંથી આપણે એક્સપર્ટ જજમેન્ટ વિશે વાત નથી કરી કેમ કે મેં પહેલાં કીધું એમ ઘણી બધી વખત આગળ આવી ગયેલું છે. અને 3 એના આઉટપુટ બેઝિકલી કોસ્ટ બેઝલાઇન તમને લિમિટ પ્રોવાઈડ કરે કે કેટલા એક્સપેન્સીસ તમે કરશો, પ્રોજેક્ટ ફંડિંગ રિક્વાયરમેન્ટ, પ્રોજેક્ટની અંદર જે ફંડ યુઝ થાય છે એમાંથી કેટલું ફંડ આપણે પ્રોજેક્ટ પાછળ યુઝ કરીએ છીએ એઝ વેલ એઝ કેટલું ફંડ આપણે રિઝર્વમાં રાખીએ છીએ એની ઇન્ફોર્મેશન અહીંયા ટોટલ ડિટેલ ડિસ્ક્રાઇબ બોર્ડની અંદર એ તમને અહીંયા પ્રોવાઈડ કરેલી હશે. અને પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન અપડેટ્સ એની અંદર શું છે કે જ્યારે આપણે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ કરતા હોઈએ એની અંદર જે બી કંઈ આ પ્રોસેસના એક્ઝિક્યુશન વખતે કરંટ પ્રોસેસના એક્ઝિક્યુશન વખતે જે બી કંઈ ચેન્જીસ થાય છે પ્રોજેક્ટની અંદર એ બધા ચેન્જીસ આપણે આ ડોક્યુમેન્ટેશનની અંદર અપડેટ કરીએ છીએ, રાઈટ. તો આ તમારો છેલ્લો ક્વેશ્ચન હતો ડિટરમાઇનિંગ બજેટ રિલેટેડ. ચેપ્ટર નંબર 5નો પહેલો પાર્ટ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. સેકન્ડ પાર્ટ છે કમ્યુનિકેશન મેનેજમેન્ટ પ્લાન ઓર વી કેન સે સિમ્પલી આપણે સમજીએ કે કઈ રીતે કમ્યુનિકેશન ડેવલપ કરવું, કઈ રીતે આપણે કમ્યુનિકેશન એક્ઝિક્યુટ કરીએ છીએ એની ઇન્ફોર્મેશન. તો ડાયરેક્ટ આપણે એના પર મૂવ કરીએ કમ્યુનિકેશન મેનેજમેન્ટ પ્લાન પર, રાઈટ. કે હા, કમ્યુનિકેટિંગ પ્લાન એક જ ક્વેશ્ચન છે આવ્યો, રાઈટ. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ રિલેટેડ ટુ ધ એક્ઝામિનેશન કે એક્ઝામ માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે કમ્યુનિકેશન મેનેજમેન્ટ પ્લાન એટલે શું, એના માટે કેટલી મેથડ્સ છે, રાઈટ, કેટલા મોડેલ્સ છે, રાઈટ. જો હું મેથડ અને મોડેલની વાત કરીશ તો તમને બધાને ઓલરેડી એ બધી મેથડ બધા મોડેલ તમે ઓલરેડી ભણી ચૂકેલા છો, રાઈટ. એટલા માટે તમારા માટે ઇઝી બી છે, રાઈટ. તો કમ્યુનિકેશન મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. સૌથી પહેલાં ઇનપુટ આપણને ખબર જ છે ક્વેશ્ચન્સની પેટર્ન, ઇનપુટ, ટૂલ્સ એન્ડ ટેકનિક્સ અને આઉટપુટ એ પેટર્ન સાથે દરેક ક્વેશ્ચન કામ કરશે. ઇનપુટની વાત કરીએ તો સૌથી પહેલા પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન. ઓકે, કાલે બી આ વસ્તુ વિશે મેં ડિસ્કશન કર્યું હતું કે જ્યારે બી આપણે કોઈ બી મેનેજમેન્ટ પ્લાન હોય એ પછી કોસ્ટ મેનેજમેન્ટ હોય, શિડ્યુલ મેનેજમેન્ટ હોય કે કમ્યુનિકેશન મેનેજમેન્ટ હોય, દરેક મેનેજમેન્ટ પ્લાનનું એક કોમન ઇનપુટ શું રહેશે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન. કેમ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર ઇન્ફોર્મેશન જે સ્ટોર થયેલી છે એ છે સબસિડરી મેનેજમેન્ટ પ્લાનની ઇન્ફોર્મેશન એઝ વેલ એઝ એની બેઝલાઇન્સ, રાઈટ. આ ટોટલ ઇન્ફોર્મેશન આ કન્ટેન્ટમાં અવેલેબલ છે, રાઈટ. તો એઝ ઓલવેઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન એ એઝ અ ઇનપુટ તરીકે કામ કરશે. નેક્સ્ટ, સ્ટેક હોલ્ડર રજિસ્ટર. ઓકે, આપણે અત્યાર સુધી રિસ્ક રજિસ્ટર જોયેલું છે. સ્ટેક હોલ્ડર રજિસ્ટર શું? ઓકે, સૌથી પહેલા જો પહેલા સેશનની અંદર અથવા તો પહેલા ચેપ્ટરની અંદર જો કોઈ હાજર ના હોય તો મેં વાત કરી હતી કે સ્ટેક હોલ્ડર એટલે શું, રાઈટ. તો સ્ટેક હોલ્ડર એટલે શું છે? બેઝિકલી કે આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર, રાઈટ, ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ઓર વી કેન સે ઇન્ટરનલી અથવા એક્સટર્નલી જેટલા બી હ્યુમન્સ, રાઈટ, અથવા તો જેટલા બી એમ્પ્લોઈઝ કનેક્ટેડ હોય, રાઈટ, એ દરેક કનેક્ટેડ એમ્પ્લોઈઝને અથવા હ્યુમન્સને એઝ અ સ્ટેક હોલ્ડર્સ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં. તો હું એની પાછળ રજિસ્ટર લખી દઉં કે સ્ટેક હોલ્ડર રજિસ્ટર, તો એની અંદર ઇનપુટ શું હશે? પર્ટિક્યુલર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ રિલેટેડ જેટલા બી ઇન્ટરનલ અને એક્સટર્નલ એમ્પ્લોઈઝ અથવા સ્ટેક હોલ્ડર્સ અવેલેબલ હશે એનું લિસ્ટ મને અહીંયાથી આઈડેન્ટિફાય થાય. ફરીથી એક વખત, સ્ટેક હોલ્ડર રજિસ્ટરની અંદર કન્ટેન્ટ શું અવેલેબલ હશે? કે જેટલા બી સ્ટેક હોલ્ડર્સ આપણા ઓર્ગેનાઇઝેશન અથવા તો પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે ઇન્ટરનલી ઓર એક્સટર્નલી કનેક્ટેડ હોય, રાઈટ, પ્રોજેક્ટ સાથે, એ દરેક સ્ટેક હોલ્ડર્સની ઇન્ફોર્મેશન મને સ્ટેક હોલ્ડર રજિસ્ટરમાંથી આઈડેન્ટિફાય થાય છે, રાઈટ. અને છેલ્લા બે ઇનપુટ જે હું નથી ભણાવતો એઝ ઓલવેઝ એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર અને ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ SS, રાઈટ. તો આટલી કન્ટેન્ટ આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન અને સ્ટેક હોલ્ડર રજિસ્ટરમાંથી લઈએ છીએ એઝ અ ઇન્ફોર્મેશન, રાઈટ. ટૂલ્સ એન્ડ ટેકનિક્સ, રાઈટ. ટૂલ્સ એન્ડ ટેકનિક્સની અંદર, રાઈટ, બેઝિકલી કોઈ ટેકનિક અથવા ટૂલ્સ અવેલેબલ નથી, બટ એના અગેન્સ્ટમાં અહીંયા તમને શું આપેલું છે? કમ્યુનિકેશન મોડેલ્સ, કે કયા મોડેલ સાથે કમ્યુનિકેશન થાય છે, એઝ વેલ એઝ કમ્યુનિકેશન મેથડ્સ, રાઈટ, કે કેટલી મેથડ છે કમ્યુનિકેશન માટે, એઝ વેલ એઝ મીટિંગ્સ.
રાઈટ, કે મીટિંગ એઝ અ કઈ રીતે ટૂલ્સ એન્ડ ટેકનિક્સ કામ કરે, રાઈટ. તો આ ત્રણ વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરવાની, કઈ? કમ્યુનિકેશન મોડલ્સ, કમ્યુનિકેશન મેથડ્સ એઝ વેલ એઝ મીટિંગ્સ. ઓકે, મીટિંગ્સ એટલે આપણને ખબર છે, રાઈટ, ક્યાં તો મીટિંગ કઈ રીતે હશે આમાં, 1-to-1 સ્ટેક હોલ્ડર અને પ્રોજેક્ટ મેનેજર સાથે, અથવા ગ્રુપ ડિસિઝન મેકિંગ. ગ્રુપ ડિસિઝન મેકિંગ એટલે શું, કે તમે જેટલા બી સ્ટેક હોલ્ડર પર્ટિક્યુલર પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોય એ દરેક સ્ટેક હોલ્ડર્સ સાથે એક કોમન મીટિંગ કરો, એ દરેક સ્ટેક હોલ્ડર સાથે ક્વેશ્ચન આન્સર્સ થાય, રાઈટ. ક્વેશ્ચન, જે સ્ટેક હોલ્ડર્સ આપણને ક્વેશ્ચન રેઝ કરે, આપણે એનું આન્સર્સ પ્રોવાઈડ કરીએ, એમના જો કોઈ આપણા જો કોઈ ક્વેશ્ચન હોય તો એનું એ પ્રોપરલી આપણને સોલ્યુશન પ્રોવાઈડ કરે, રાઈટ. તો એને ધ્યાનમાં રાખીને આપણે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરતા હોઈએ, રાઈટ. તો સ્ટાર્ટિંગ કરીએ કમ્યુનિકેશન રિક્વાયરમેન્ટ એનાલિસિસ, જે પહેલી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ છે, રાઈટ. તો કમ્યુનિકેશન રિક્વાયરમેન્ટ એનાલિસિસની અંદર કેટલી વસ્તુ ઇન્ક્લુડ થયેલી છે એ જોઈએ. તો કંપની એન્ડ ડિપાર્ટમેન્ટલ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ, રાઈટ, કે કંપની અને ડિપાર્ટમેન્ટના જેટલા બી ચાર્ટ્સ અવેલેબલ છે ઓર્ગેનાઇઝેશનલ, એ દરેક ચાર્ટ અહીંયા પ્રોવાઈડ કરેલા હોય છે. પછી સ્ટેક હોલ્ડર રિસ્પોન્સિબિલિટી રિલેશનશિપ, રાઈટ. એ ચાર્ટને ધ્યાનમાં રાખીને આપણે શું કરીએ છીએ કે જે સ્ટેક હોલ્ડર્સ છે એ દરેક સ્ટેક હોલ્ડર્સને પોતાની રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. કે ભાઈ ફાઇનાન્સ છે તો ફાઇનાન્સનું કોણ હેન્ડલ કરશે, એકાઉન્ટ્સ છે તો એકાઉન્ટ્સ કોણ હેન્ડલ કરશે, સેલ્સ છે તો સેલ્સ, માર્કેટિંગ, જે બી પાર્ટીશન આપણા ઓર્ગેનાઇઝેશનના હોય જે ચાર્ટમાં આપણને દેખાશે, રાઈટ, એ વાઇઝ આપણે સ્ટેક હોલ્ડર્સને શું કરીએ છીએ, એમની રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરીએ છીએ, રાઈટ. નેક્સ્ટ, other departments and business units involved on the project, right. ચાર્ટ સિવાયના, રાઈટ, કે આપણે જે ચાર્ટમાં મેન્શન કર્યા છે ઓર્ગેનાઇઝેશન ચાર્ટના, એ સિવાયના જેટલા બી અલગ ડિપાર્ટમેન્ટ હોય અથવા બિઝનેસ યુનિટ્સ હોય, રાઈટ. હવે ધારો કે આમાં બિઝનેસ યુનિટની વાત કરીએ કે જે ચાર્ટમાં એડ નથી થયેલું, તો એક શું હોઈ શકે બેઝિકલી, કે આપણે કઈ કઈ જગ્યાએથી રો મટીરિયલ શું કરીએ, રો મટીરિયલ કલેક્ટ કરીએ છીએ, રાઈટ. એની ઇન્ફોર્મેશન, એ શું કહેવાય, બિઝનેસ યુનિટ, રાઈટ. પણ એ બિઝનેસ યુનિટનું આપણે આપણા ઓર્ગેનાઇઝેશન ચાર્ટની અંદર મેન્શન કરેલું હશે નહીં, તો એની ઇન્ફોર્મેશન બી અહીંયા પ્રોવાઈડ કરેલી હશે. ધ નંબર ઓફ રિસોર્સિસ ઇન્વોલ્વ ઓન ધ પ્રોજેક્ટ એન્ડ ધેર લોકેટેડ ઇન રિલેશન ઓફ પ્રોજેક્ટ એક્ટિવિટી, રાઈટ. બીજી એક ડિસ્કશન અથવા તો કમ્યુનિકેશન શેના પર કરવામાં આવે કે કેટલા રિસોર્સિસ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે ઇન્વોલ્વ થયેલા છે, એઝ વેલ એઝ દરેક ઇન્ડિવિજ્યુઅલ રિસોર્સ કઈ એક્ટિવિટી સાથે લોકેટેડ છે, રાઈટ. લોકેટેડ ઇન અ સેન્સ કઈ એક્ટિવિટી માટે એ રિસોર્સ યુઝ થાય છે, એની ઇન્ફોર્મેશન, રાઈટ. નેક્સ્ટ, ઇન્ટરનલ નીડ્સ ધેટ ઓર્ગેનાઇઝેશન મે નીડ ટુ નો અબાઉટ ધ પ્રોજેક્ટ, રાઈટ. કે પર્ટિક્યુલર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ પાછળ ઓર્ગેનાઇઝેશનની કેટલી નીડ્સ છે અથવા ઓર્ગેનાઇઝેશનની કેટલી રિક્વાયરમેન્ટ છે, એને એનાલિસિસ કરવું, એને કમ્યુનિકેટ કરવું, રાઈટ. નેક્સ્ટ, એક્સટર્નલ નીડ. એક્સટર્નલ નીડ એટલે ક્યાં તો આપણે શું કરતા હોઈએ, પ્રોજેક્ટ આપણા કોઈ ક્લાયન્ટ હોય, ક્લાયન્ટે આપણને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે આપેલો હોય, તો એ ક્લાયન્ટની શું નીડ છે, અથવા આપણે શું કરીએ, આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ સોફ્ટવેરનું અને પછી એનું સેલિંગ કોઈ ક્લાયન્ટ, એક ક્લાયન્ટ માટે નહીં, આપણે જાતે મેન્યુફેક્ચર કરીએ છીએ અને એને સેલ કરીએ છીએ, તો એને જે કહેવાય એને ઇન્ટરનલ નીડ કહેવાય, રાઈટ. કે આપણે જાતે મેન્યુફેક્ચર કરીએ છીએ અને પછી સેલ કરીએ છીએ, એને આપણે શું કહીએ છીએ, ઇન્ટરનલ નીડ. એક્સટર્નલ નીડ શું છે, કે કોઈ ક્લાયન્ટ આપણને પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે આપે અને પછી આપણે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરીને આપણે ખાલી એ ક્લાયન્ટને રિટર્ન કરીએ છીએ, એના માટે આપણે કઈ નીડની જરૂર પડશે, એક્સટર્નલ નીડ્સ, રાઈટ. તો આ ડિફરન્સ છે ખાલી એક્સટર્નલ નીડ્સ એન્ડ ઇન્ટરનલ નીડ કહેવા શું માગે છે, રાઈટ. નેક્સ્ટ, સ્ટેક હોલ્ડર ઇન્ફોર્મેશન, રાઈટ. કે સ્ટેક હોલ્ડરની ઇન્ફોર્મેશન, કે પ્રોપર, ઓકે, ધારો કે આપણે દરેક યુનિટ વાઇઝ સ્ટેક હોલ્ડરનું બાયફર્ગેશન કરશું, રાઈટ. તો એક યુનિટમાં 4 અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ હોય તો ચારેની એકબીજાની ઇન્ફોર્મેશન અવેલેબલ હોવી જોઈએ, કેમ કે એ ચારે ભેગા થઈને કામ કરવાનું છે, રાઈટ. એટલા માટે આ સ્ટેક હોલ્ડરની ઇન્ફોર્મેશનને આઈડેન્ટિફાય કરવામાં, રાઈટ. તો કમ્યુનિકેશન રિક્વાયરમેન્ટ એનાલિસિસ, રાઈટ, આનો બેઝિક પર્પઝ શું હતો કે જે રિક્વાયરમેન્ટ્સ છે પ્રોજેક્ટના ડેવલપમેન્ટની, એના ટોપિક પર અથવા તો એના એનાલિસિસ માટેનું કમ્યુનિકેશન, રાઈટ. સમજો. નેક્સ્ટ આપણે મૂવ ઓન કરીએ કમ્યુનિકેશન ટેકનોલોજી. ઓકે, કઈ કઈ ટેકનોલોજી છે તો કઈ કઈ મેથડ આની અંદર જ હશે. મેથડ અને ટેકનોલોજી બે સેમ જ વસ્તુ છે, રાઈટ. મેથડ ઓફ કમ્યુનિકેશન, રાઈટ.
કે કેટલી મેથડ્સ છે કમ્યુનિકેશન માટે. ઓકે, જો હું તમને એક એક નામ આપીશ મેથડના, તો એ દરેક કન્ટેન્ટ તમને ખબર છે. જુઓ, મેથડ કઈ છે? રિટન, સ્પોકન, ઈમેલ, ફોર્મ સ્ટેટસ રિપોર્ટ, મીટિંગ, ઓનલાઈન ડેટાબેઝ, ઓનલાઈન શેડ્યુલ્સ. રાઈટ? આ બધી અલગ અલગ મેથડ છે. રાઈટ? શેના માટેની? કમ્યુનિકેશન. ક્યાં તો તમે રિટનની અંદર કોઈ લેટર ટાઈપ કરીને હેન્ડ રાઇટિંગ વાળો તમે એનાથી કમ્યુનિકેશન કરો, અથવા તમે ડાયરેક્ટ કમ્યુનિકેટ કરો સ્પોકનમાંથી, કોલ કરો, અથવા વિડીયો કોન્ફરન્સિંગથી તમે કમ્યુનિકેશન કરી શકો. ઈમેલ, કે તમે તમારા પ્રાઇવેટ જે ડોક્યુમેન્ટ્સ છે અથવા તો પ્રોજેક્ટ રિલેટેડ જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એનું ટ્રાન્સફોર્મ અથવા તો એનું શેરિંગ તમે થ્રુ ઈમેલ કરો. ફોર્મલ સ્ટેટસ રિપોર્ટ. ફોર્મલ સ્ટેટસ રિપોર્ટ એટલે શું? કે ધારો કે આપણે મલ્ટિપલ લોકેશન વાઇઝ, એટલે કે મારો એક એમ્પ્લોયી અલગ લોકેશન પર હોય, સેકન્ડ અલગ લોકેશન પર હોય, તો એ દરેક એમ્પ્લોયીએ તમને જો ખ્યાલ હોય તો એટ ધ એન્ડ ઓફ ધ ડે, રાઈટ, જ્યારે એમનો વર્કિંગ અવર્સ કમ્પ્લીટ થાય પછી એમણે એમનું સ્ટેટસ અપડેટ કરવાનું હોય. સ્ટેટસ અપડેટ એટલે શું? આજના દિવસની અંદર પર્ટિક્યુલર પ્રોજેક્ટ પર તમે કેટલું કામ કર્યું, રાઈટ? તો એ જે રિપોર્ટ છે એને બી એઝ અ ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરીએ, એઝ અ કમ્યુનિકેશન પાર્ટ આપણે એને સમજીએ. મીટિંગ્સ, રાઈટ, જો અલગ અલગ લોકેશન પર હોય તો વિડીયો કોન્ફરન્સિંગથી મીટિંગ કરો, અથવા જો સિમિલર કાઇન્ડ ઓફ લોકેશન પર હોય તો સેમ લોકેશન પર અવેલેબલ હોય તો તમે મીટિંગ કરીને પોતાના વ્યૂ, ટેકનોલોજીની અવેરનેસ, પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રોબ્લેમ કોઈ અકર થતું હોય, ધારો કે મારા કોઈ પ્રોબ્લેમ હોય, મારા પાસે એનું સોલ્યુશન ના હોય, હું મીટિંગ અરેન્જ કરું તો 4-5 જણમાંથી એક પાસે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન અવેલેબલ હશે. તો એને બી એક પાર્ટ ઓફ કમ્યુનિકેશન કહીશું. ઓનલાઈન ડેટાબેઝિસ. ઓકે, ઓનલાઈન ડેટાબેઝ વિશે તમને ખબર છે, રાઈટ? ઘણી વખત પ્રેક્ટિકલ એક્ઝામમાં આની તમે યુઝ કરતા હોય પ્રેક્ટિકલના શેરિંગ માટે, રાઈટ? ઓનલાઈન શેડ્યુલ્સ. ઓનલાઈન શેડ્યુલ્સ ઇન એ સેન્સ વોટ? કે શેડ્યુલની ડિસ્કશન, કે કેટલા ટાઈમ પીરિયડની અંદર આપણે પ્રોજેક્ટનું કમ્પ્લીશન કરવું છે, એનું એક ક્લોક પ્રોવાઈડ કરેલી હોય, રાઈટ? તો આ બધી ટેકનોલોજીસ આવી ઘણી બધી છે, તમને ઘણી બધી અત્યારે મગજમાં આવતી હોય, રાઈટ? તો એ ઘણી બધી ટેકનોલોજી છે જે આપણે કમ્યુનિકેશન ટેકનોલોજીનો પાર્ટ કહેવાશે, રાઈટ? અને જેને આપણે બીજું નામ શું કહીએ છીએ? મેથડ ઓફ કમ્યુનિકેશન, રાઈટ? કે જેને આપણે મેથડ્સ ઓફ કમ્યુનિકેશન તરીકે આઈડેન્ટિફાય કરીએ, રાઈટ? તો એક એક ઇન્ડિવિજ્યુઅલ મેથડ વિશે તમે થોડું ઘણું એકાદ બે લાઇનની અંદર લખીશું. નેક્સ્ટ છે મોડલ્સ. હવે જો મોડલની વાત કરું તો એના બી હું ખાલી નામ આપું તમને, રાઈટ, તો બી એ તમને ઇઝીલી આઈડેન્ટિફાય થશે કેટલા મોડલ છે કમ્યુનિકેશન માટે. પહેલું છે એનકોડ. એનકોડ એટલે રેગ્યુલર મેસેજ જે તમારો પ્યોર કન્ટેન્ટ છે, રાઈટ, એ પ્યોર કન્ટેન્ટને કોઈક અલગ ફોર્મેટની અંદર અથવા એન્કોડિંગ ફોર્મેટની અંદર તમે ટ્રાન્સફોર્મ કરો. કેમ કે જો કોઈ જ્યારે ઇન્ફોર્મેશન પાસ થતી હોય લાઇનમાંથી, રાઈટ, એ સમયે કોઈ થર્ડ પાર્ટી એને એક્સેસ ના કરી શકે. એના આપણે શું કહીએ છીએ? એન્કોડિંગ. તમે આ ભણેલા હશો સીએનની અંદર, રાઈટ, કમ્યુનિકેશન નેટવર્કની અંદર, રાઈટ, કે એન્કોડિંગ એટલે શું, રાઈટ, કે તમે જે આપણે તમારે એ લેંગ્વેજની અંદર વાત કરો તો પ્લેન ટેક્સ્ટને તમે શું કરો છો? સાઇફર ટેક્સ્ટની અંદર કન્વર્ઝન, જેને આપણે શું કહીએ? એન્કોડિંગ. જોડે બીજો વર્ડ ડીકોડ. ડીકોડ એન્કોડથી કમ્પ્લીટ ઊંધું. શું? સાઇફર જે ટેક્સ્ટ છે એ સાઇફર ટેક્સ્ટને શું કરો છો તમે? પ્લેન ટેક્સ્ટની અંદર કન્વર્ઝન, રાઈટ? શેના માટે? કે જે મેસેજ સેન્ડરે આપણને સેન્ડ કર્યો છે એ એકચ્યુઅલ ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ? ડીકોડિંગ. એની ઘણી બધી ટેકનિક હતી જે તમે આગળ જોયેલી છે. નેક્સ્ટ છે ટ્રાન્સમિટ. ટ્રાન્સમિટ એટલે શું? કમ્યુનિકેશન લાઇન, રાઈટ, કે કમ્યુનિકેશન લાઇન કઈ તમે યુઝ કરો છો, રાઈટ, એને આપણે શું કહીએ છીએ? ટ્રાન્સમિટ. એકનોલોજ. એકનોલોજ જો તમને યાદ હોય તો પેકેટ આવતું હતું, રાઈટ, એકનોલોજમેન્ટ પેકેટ. શાના માટે હોય? કે સેન્ડર જ્યારે રિસીવરને મેસેજ સેન્ડ કરે છે અથવા ઇન્ફોર્મેશન પાસ કરે છે, રાઈટ, જ્યારે રિસીવર પાસે એ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન કલેક્ટ થઈ જાય અથવા રિસીવ થઈ જાય ત્યારે એ આપણને એકનોલોજમેન્ટ પેકેટ સામે ફોરવર્ડ કરે. શેના માટે? એક્સેપ્શન કહીએ આપણે, કે એક્સેપ્ટેડ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ અથવા ઇન્ફોર્મેશન, રાઈટ, એને આપણે શું કહીએ? એકનોલોજ, રાઈટ. નેક્સ્ટ છે ફીડબેક એન્ડ રિસ્પોન્સીસ. ફીડબેક એટલે કે ધારો કે આપણે કોઈ કન્ટેન્ટ જે છે આપણે એમ્પ્લોઈઝને આપણે યુઝ કરવા માટે આપીએ, રાઈટ, એ સોફ્ટવેર અથવા તો એ પ્રોડક્ટ એમ્પ્લોઈઝ યુઝ કરીને આપણને પોઝિટિવ અથવા નેગેટિવ ફીડબેક પ્રોવાઈડ કરે. તો આ શું છે? મોડેલ્સ. શેના? કમ્યુનિકેશન માટે, રાઈટ. ક્યાં તો તમે એન્કોડિંગ કરીને કમ્યુનિકેશન કરી શકો, એન્કોડ કરો તો એને ડીકોડ કરવાની રિક્વાયરમેન્ટ છે. ટ્રાન્સમિશન લાઇન શું છે
એકનોલોજમેન્ટ રિક્વાયર્ડ છે કે એક વખત રિસીવ થાય તો એકનોલોજ કઈ રીતે કરવું અથવા એકનોલોજમેન્ટ પ્રોવાઈડ કરવું, અથવા તો એક નવો મોડેલ ફીડબેક, રાઈટ, કે ફીડબેકનો યુઝ કરીને તમે કમ્યુનિકેશન કરી શકો છો. રાઈટ, ઓકે. કમ્યુનિકેશન મેથડ્સ, રાઈટ. તો 3 ટાઈપની મેથડ છે કમ્યુનિકેશન માટે: ઇન્ટરેક્ટિવ કમ્યુનિકેશન, પુલ કમ્યુનિકેશન અને પુશ કમ્યુનિકેશન, રાઈટ. બેઝિકલી 3 ટાઈપ ઓફ કમ્યુનિકેશન: ઇન્ટરેક્ટિવ, પુશ બેઝ અને પુલ બેઝ. ઓકે, ત્રણેયના નામ પરથી આપણને ખબર પડશે. સૌથી પહેલા આપણે જોઈએ છીએ પુશ કમ્યુનિકેશન. પુશ કમ્યુનિકેશન એટલે શું? વન વે કમ્યુનિકેશન, રાઈટ. વન વે કમ્યુનિકેશન એટલે શું? જુઓ, પુશ કમ્યુનિકેશન ઇઝ અ વન વે એન્ડ રિફર ટુ સેન્ડિંગ ઇન્ફોર્મેશન ટુ ઇન્ડિડેડ રિસીવર. પુશ કમ્યુનિકેશનનું બેઝિક પર્પઝ શું છે? કે ખાલી મેસેજને સેન્ડ કરે છે. એનું કામ શું છે? મેસેજને ખાલી સેન્ડ કરવાનું. તો હું ડાયરેક્ટ એનું ઓપોઝિટ જોઉં, પુલ કમ્યુનિકેશન, તો પુલ કમ્યુનિકેશનનું કામ શું હશે? તો પુલ કમ્યુનિકેશન શું છે? ઇઝ ઓપોઝિટ ટુ ધ પુશ કમ્યુનિકેશન. એનો મતલબ કે પુશમાં આપણે શું કરીએ છીએ? સેન્ડ કરીએ છીએ. તો પુલમાં શું કરતા હોઈશું? એનું કામ શું છે? ખાલી રિસીવ કરવાનું, રાઈટ. કે જે કન્ટેન્ટ સેન્ડર થ્રુ આપણને ગેટ થઈ છે, તો સેન્ડર થ્રુ આપણને એક્સેપ્ટ થઈ છે, એને ગેટ કરવાનો અથવા એને રિસીવ કરવા માટે પુલ કમ્યુનિકેશનનો યુઝ થાય. તો હવે આ બંનેને સમજ્યા પછી મારે જો ઇન્ટરેક્ટિવનું સમજવું હોય તો ઇન્ટરેક્ટિવ શું છે? મલ્ટી ડાયમેન્શન કમ્યુનિકેશન, મલ્ટી ડાયરેક્શન કમ્યુનિકેશન. એટલે સિમ્પલ વેમાં આપણે એવું કહી શકીએ કે 2 વે, સેન્ડે કરશે, રિસીવ બી કરશે, એઝ વેલ એઝ ઓન અ વન ટાઈમ. જરૂરી નથી એક જ રિસીવરને તમે સેન્ડ કરો, મલ્ટિપલ રિસીવરને બી તમે કન્ટેન્ટ ઇન્ટરેક્ટિવ કમ્યુનિકેશનની અંદર કરી શકો છો, રાઈટ. તો 3 મેથડ: ઇન્ટરેક્ટિવ કમ્યુનિકેશન, પુશ કમ્યુનિકેશન અને પુલ કમ્યુનિકેશન. પુશ કમ્યુનિકેશન એટલે શું? સેન્ડિંગ, ખાલી સેન્ડ જ કરશે. પુલ કમ્યુનિકેશન એટલે શું? ખાલી રિસીવ કરશે. ઇન્ટરેક્ટિવ કમ્યુનિકેશન બાય ડાયરેક્શનલ, એટલે કે એ રિસીવ બી કરે છે અને સેન્ડ બી કરે છે, એઝ વેલ એઝ એ ઓન અ સેમ ટાઈમ એક કરતાં વધારે રિસિપિયન્ટ્સને એ મેસેજને સેન્ડ કરી શકે છે. તો આના સાથે, રાઈટ, ચેપ્ટર નંબર 5, રાઈટ, અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ.